જૂનાગઢમાં મહેશ ગીરીએ હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ભવનાથમાં નથી ગેરપ્રવૃત્તિ મુદ્દે પણ ખુલાસા। શિવરાત્રીના મેળામાં મુજરાઓ થઈ રહ્યા હતા। સાધુ સંતો કેક કટિંગ કરીને ઉજવે છે જન્મદિવસ। હરિગીરી સહિતના ગેંગ ભવનાથને પણ પતાવી દેશે। સરકારને વિનંતી કરું છું કે તમે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપો। મહેશ ગીરીએ આ વાત કરી છે। સાધુ સંતો કેક કટિંગ કરીને જન્મદિવસ ઉજવે છે। હરિગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે। સરકારને વિનંતી કરું છું કે તમે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપો। આ વાત મહેશ ગીરી તરફથી કરાઈ છે। જે વિવાદ સતત જે જૂનાગઢમાં ચાલી રહ્યું છે એ વાત વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે અને હવે મહેશ ગીરીએ હરિગીરી બાપુ પર આ ગંભીર આક્ષેપ લગાવ્યો છે। ભવનાથમાં નથી ગેરપ્રવૃત્તિ મુદ્દે પણ ખુલાસાઓ થયા છે। શિવરાત્રીના મેળામાં મુજરાઓ થઈ રહ્યા હતા। સાધુ સંતો કેક કટિંગ કરી જન્મદિવસ ઉજવે છે। હરિગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે। સરકારને વિનંતી કરાઈ છે કે અમે ભવનાથ અને જૂનાગઢમાં તેઓ ધ્યાન આપે। જૂનાગઢનો જે વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। સાધુ આમને સામને છે। મહેશ ગીરીએ હરિગીરી પર સીધા આક્ષેપ કર્યા છે। ભવનાથમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ ગેરપ્રવૃત્તિઓ થઈ રહ્યું છે। શિવરાત્રીના મેળામાં મુજરાઓ થઈ રહ્યા હતા। સાધુ સંતો કેક કટિંગ કરે છે। હરિગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે। આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને સરકારને સીધો હસ્તક્ષેપ કરવામાં આવે એ પ્રકારની વિનંતી આ મહેશ ગીરી તરફથી કરવામાં આવી છે કે સરકાર ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપે, નહીં તો ભવનાથ અને જૂનાગઢ આવનારા સમયમાં ખતમ થશે એ પ્રકારની વાત પણ કરવામાં આવેલી છે। તો આપને જણાવી દઈએ કે જૂનાગઢનો જે મુદ્દો છે વધુને વધુ ગરમાઈ રહ્યો છે। મહેશ ગીરી સતત આક્ષેપ કરી રહ્યા છે। હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે। ભવનાથની જે ગેરપ્રવૃત્તિઓ જે છે મામલે એક પછી એક ખુલાસાઓ કરી રહ્યા છે। શિવરાત્રીના મેળામાં મુજરાઓ થઈ રહ્યા છે આ પ્રકારની વાત પણ તેમણે કરી છે। સાધુ સંતોનું જે જીવન છે જન્મદિવસમાં કેક કટિંગ થઈ રહી છે આ પ્રકારની વાત તેમણે કરી છે। જૂનાગઢના લોકોએ હવે નક્કી કરવું જોઈએ આ શિવરાત્રીમાં હરિગીરી આવે તો એનું કરવું શું? આ વેશ્યાઓના મુજરા બધા થવા દેવા છે? મહેશગીરી બાપુ તો બહુ તો શું થશે? કદાચ આ લોકો આ બધા ગુંડા પાળે છે ફલાણું કરે છે મને તો જરાય બીક નથી। હું તો કોઈના બાપથી બીતો નથી, સત્ય છે। કદાચ કઈ કરી લે છે। મહેશગીરી બાપુ તો એક યાત્રી છે, આવ્યા છે જુનાગઢે, લાભ લીધો, ઠીક છે, નહીં લીધો મહેશગીરી બાપુ એની અનંતની યાત્રામાં વહી જશે, પણ ભોગવવું જુનાગઢ ને ગિરનાર આપણો છે એટલું યાદ રાખજો। અને એક કોઈ બદનામ કરે ને છોડવો નથી। અને એના માટે ઓલો ભ્રષ્ટાચારી ગીરીઓ નીકળીને એને બચાવવા માટે નીકળ્યો છે। અને મારા ઉપર દ્રોણેશ્વર સહી સિક્કા, દ્રોણેશ્વર અલ્યા મેં તો બધા જવાબ આપી દીધા। પ્રૂવ કર ને, કેમ નથી પ્रूव करतो? क्यों आप हरिगिरी प्रूव कुछ नहीं कर पा रहे हो? 20-25 लाख रुपए उधर से इधर भेज रहे हो इनके पास कि चलाते रहो, सब पता चलता है बेटा। તો મહેશ ગીરીએ ગિરીશ કોટેચા પર સીધો આરોપ લગાવ્યો છે। પૂર્વ જે મેયર રહેલા છે એમના પર સીધો સવાલ કરાયો છે। ડેપ્યુટી મેયર પર સીધા ગિરીશ કોટેચા પર સવાલ કરાયા છે। ભવનાથમાં થતી ગેરપ્રવૃત્તિ મુદ્દે પણ ખુલાસાઓ કર્યા છે। સાધુ સંતો કેક કટિંગ કરીને જન્મદિવસ ઉજવે છે। ભવનાથ ખતમ થઈ જશે, જૂનાગઢ ખતમ થઈ જશે, હરિગીરી સહિતની આ ગેંગ ભવનાથને પતાવી દેશે એ પ્રકારનો સીધો આક્ષેપ મહેશ ગીરી સતત કરી રહ્યા છે અને આજે પણ તેમણે આ આક્ષેપ કર્યો છે। આખી ગેંગ જૂનાગઢ અને ભવનાથને પતાવી દેશે આ પ્રકારની વાત મહેશ ગીરી કરી રહ્યા છે, સતત કહી રહ્યા છે। મને તો કદાચ ખતમ પણ કરી નાખે પણ આવનારા સમયની અંદર જૂનાગઢ અને ભવનાથને પતાવી દેશે એ પ્રકારની વાત પણ તેમણે કરી છે। તો જૂનાગઢની અંદર મહેશ ગીરીએ હરિગીરી બાપુ પર જે આક્ષેપો લગાવ્યા છે એ ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યા છે। ભવનાથમાં ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે। શિવરાત્રીના મેળામાં અનૈતિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, મુજરાઓ થઈ રહ્યા છે। સાધુ સંતો જે કેક કટિંગ, સાદગીની વાત છે પણ અહીંયા જન્મદિવસ પણ ઉજવાય છે। સાધુ સંતો કેક કટિંગ કરીને જન્મદિવસ ઉજવે છે આ પ્રકારની વાત પણ કરવામાં આવેલી છે। જૂનાગઢ ના લોકોએ હવે નક્કી કરવું જોઈએ આ શિવરાત્રીમાં હરિગીરી આવે તો એનું કરવું શું? આ વેશ્યાઓના મુજરા બધા થવા દેવા છે?
મહેશગીરી બાપુ તો બહુ તો શું થશે? કદાચ આ લોકો આ બધા ગુંડા પાળે છે ને ફલાણું કરે છે ને મને તો જરાય બીક નથી, હું તો કોઈના બાપથી બીતો નથી. સત્ય છે. કદાચ કઈ કરી લે છે. મહેશગીરી બાપુ તો એક યાત્રી છે, આવ્યા છે જુનાગઢે, લાભ લીધો, ઠીક છે, નહીં લીધો, મહેશગીરી બાપુ એની અનંતની યાત્રામાં વહી જશે, પણ ભોગવવું જુનાગઢ ને ગિરનાર આપણો છે એટલું યાદ રાખજો. અને એક કોઈ બદનામ કરે ને છોડવો નથી. અને એના માટે ઓલો ભ્રષ્ટાચારી ગિરિયો નીકળીને એને બચાવવા માટે નીકળ્યો છે. અને મારા ઉપર દ્રોણેશ્વર સહી સિક્કા, દ્રોણેશ્વર અલ્યા મેં તો બધા જવાબ આપી દીધા. પ્રૂવ કર ને, કેમ નથી प्रूव करतो? क्यों आप हरिगिरी प्रूव कुछ नहीं कर पा रहे हो? 20-25 लाख रुपए उधर से इधर भेज रहे हो इनके पास कि चलाते रहो, सब पता चलता है बेटा. અશોક અમારી સાથે જોડાય કે જુનાગઢ. અશોક, આ મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે, શિવરાત્રી પણ આવી રહી છે અને મહેશગીરીના જે આક્ષેપ છે એ સીધા ગિરીશ કોટેચા ઉપર છે, સીધા હરિગીરી ઉપર છે, તો શું થઈ રહ્યું છે ત્યાં? જનક ચોક્કસ જોઉં તો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને મહેશગીરી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિગીરી બાપુ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો, ભવનાથમાં થતી જે પ્રવૃત્તિઓને લઈ પણ ખુલાસો કર્યો. શિવરાત્રીના મહિનામાં થયું છે મુદ્દે તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. જી જનક. બિલકુલ બિલકુલ, આભાર અશોક. તો આપ જોઈ રહ્યા છો, મહેશગીરીએ હરિગીરી બાપુ પર જે ગંભીર આક્ષેપ લગાવ્યા છે, એક પછી એક આક્ષેપ લગાવવામાં આવ્યા છે. જુનાગઢમાં આમને સામને, કારણ કે જે રીતે હવે શિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, મહેશગીરી સીધો આક્ષેપ જે શિવરાત્રી છે એના પર પણ કર્યું છે કે એમને કહ્યું છે કે અહીંયા તો ગેર પ્રવૃત્તિઓ થઈ રહી છે, શિવરાત્રીના મેળાઓમાં અનૈતિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, મુજરાઓ થઈ રહ્યા છે, સાધુ સંતો જન્મદિવસની ઉજવણી કરે છે પણ કેક કટિંગથી ઉજવણી થાય છે. હરિગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે. સરકારને સીધો હસ્તક્ષેપ કરવાની વાત કરવામાં આવી છે, વિનંતી કરાઈ છે. ભવનાથ અને જુનાગઢમાં ધ્યાન આપે સરકાર, નહીં તો આ જુનાગઢ અને ભવનાથ ખતમ થઈ જશે, આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે. બે સાધુઓની લડાઈમાં જુનાગઢ અને ભવનાથ, આપ જોઈ રહ્યા છો, ભવનાથમાં એમણે કહ્યું છે કે અનૈતિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. શું થઈ રહ્યું છે ભવનાથની અંદર? ભવનાથ ખતમ થશે. મહેશગીરીએ સીધો આક્ષેપ લગાવ્યો છે. જુનાગઢનો જે મામલો છે વધુ ને વધુ સમગ્ર મામલે ગરમાઈ પણ રહ્યો છે અને જે રીતનો મામલો સામે આવ્યો છે, એક પછી એક આમને સામને વિવાદો થઈ રહ્યા છે. સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આખરે જુનાગઢમાં એક પછી જે વિવાદો થઈ રહ્યા છે, અનેક સવાલો હાલમાં કરવામાં આવ્યા છે, કારણ કે હરિગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે એ પ્રકારની વાત મહેશગીરી કરી રહ્યા છે. સામે ભવનાથનો જે વિવાદ વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે, એ સાધુ સંતોની લડાઈ રાજનીતિ અંદર ઘૂસી ગઈ છે એ પ્રકારની વાત પણ કરવામાં આવી છે. અને સરકાર સીધું જો હસ્તક્ષેપ નહીં કરે તો આવનારા સમયની અંદર જે ભવનાથની વાત જે છે એ ભવનાથ પણ ખતમ થશે, જુનાગઢને ખતમ થતાં પણ વાર નહીં લાગે, એ પ્રકારની વાત અહીંયા મહેશગીરી તરફથી હાલમાં કરવામાં આવેલી છે. તો મામલો વધુ ને વધુ સતત ગરમાઈ રહ્યો છે. આપ જુઓ કે મહેશગીરી છે કે એમને, કારણ કે એમને પ્રયાગરાજમાં પણ એમના પહોંચવા પર પ્રવેશ મૂકી દેવાયો હતો, અખાડા પરિષદે આ નિર્ણય કર્યો હતો અને ત્યાર પછી આ મહેશગીરીએ સીધો આક્ષેપ કર્યો છે. કારણ કે જે પ્રયાગરાજ ચાલી રહ્યો છે એમાં સાધુઓને પ્રવેશવા નહોતા દેવામાં આવ્યા, એમાં મહેશગીરી સહિત 5 જે સાધુઓ છે એમના પર પ્રવેશ પ્રતિબંધિત કરાયો હતો અને ત્યાર પછી આ મામલો વધુ ને વધુ હાલમાં ગરમાઈ રહ્યો છે. ગાદી વિવાદ જે છે એમાં વધુ ને વધુ આ મામલો ઉગ્ર બની રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો મહેશગીરી બાપુ વાક યુદ્ધ છેડાઈ ગયું છે. और जिनके नाम तुमने जांच कमेटी में बताए ना, अब तुम देखो वो खुद अंग्रेजी पार्टी कर रहे हैं,
मैंने बोला ये मुझे छेड़ना मत, अगर छेड़ा तो छोड़ूंगा नहीं। ये पहला वीडियो। क्या ये सनातनी साधु है? केक पार्टी चल रही है, अंग्रेजी पार्टी। ये जितने जांच कमेटी में नाम है वो सब है। मैं वीडियो प्रेस को दूंगा। दूसरा क्या बोलूं मैं, अब हंसी आती है। दूसरा पाप, શિવરાત્રી કે અંદર મારા શિવરાત્રીને અપવિત્ર કરવાનું કામ આ હરિગીરીએ કર્યું છે। 2024ના મેળામાં મુજરા થઈ રહ્યા છે। 2024 के महाशिवरात्रि के मेले में मुजरे हो रहे, और कौन? ये हरिगिरी के चेले चपाटे।